નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી આપણે કરી રહ્યા હતા વાર્ષિક મૂલ્યાંકન પરીક્ષા લક્ષી પ્રશ્નોનું પુનરાવર્તન. આજના લેક્ચરની અંદર ગુરુત્વ પ્રવેગ એટલે શું, સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચે સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર જે છે આપણે મેળવવાનું છે. વિડીયો લેક્ચર શરૂ કરીએ એ પહેલા આપ સૌને વિનંતી છે કે પોતાના મિત્રો સાથે, પોતાના સહપાઠીઓ સાથે આ વિડીયો લેક્ચરની લિંક શેર કરો, જેથી તેઓ પણ આ રિવિઝન લેક્ચરનો લાભ લઈ શકે. ગુરુત્વ પ્રવેગ એટલે શું, જી કેપિટલ અને સ્મોલ જી આ બંને વચ્ચે સંબંધ દર્શાવતું આપણે સૂત્ર મેળવવાનું છે. મિત્રો, આ પ્રશ્ન જે છે આપણને અવારનવાર પરીક્ષાની અંદર 2 અથવા તો 3 માર્ક્સની અંદર 3 ગુણની અંદર પૂછાતું હોય છે. સર્વપ્રથમ આપણો પ્રથમ સવાલ છે કે ગુરુત્વ પ્રવેગ એટલે શું. સર્વપ્રથમ આપણે ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા લખીએ કે ગુરુત્વ પ્રવેગ શું છે, કોને કહેવાય ગુરુત્વ પ્રવેગ. બરાબર, તો આપણે લખીએ કે ગુરુત્વ પ્રવેગ એટલે શું, કે પદાર્થ ઉપર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ અને એને કારણે જે પદાર્થની અંદર પ્રવેગ ઉદ્ભવે છે, પ્રવેગને શું કહીએ છીએ આપણે, સ્મોલ એ. આ પ્રવેગને ગુરુત્વ પ્રવેગ આપણે સ્મોલ જી તરીકે ઓળખીએ છીએ. બરાબર, ભાઈ કોઈ પણ પદાર્થ હોય પૃથ્વીની સપાટી ઉપર, એ પદાર્થ ઉપર પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે અને આ ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના કેન્દ્ર સુધી લાગતું હોય છે. કોઈ પદાર્થના કેન્દ્રથી પૃથ્વીના કેન્દ્ર સુધી લાગતું હોય છે. કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થ ઉપર પ્રવેગ, પદાર્થની અંદર પ્રવેગ ઉત્પન્ન થાય છે. એટલા માટે જ આપણે કોઈ પણ પદાર્થ હોય એને હવામાં ઉપર ઉછાળવામાં આવે ત્યારે એ પદાર્થ સીધો જ જમીન તરફ આવે છે, એટલે કે પૃથ્વી તરફ ખેંચાય છે. આ છે ગુરુત્વાકર્ષણ બળ. ચલો મિત્રો, આપણે કેપિટલ જી યાની કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ જી અને ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર સ્થાપિત કરીએ. ઓકે, એની માટે સર્વપ્રથમ આપણે એક ધારણા બાંધવી પડશે કે ભાઈ ધારણા કેવી રીતે બાંધવાની છે. તો અહીંયા જો ધારણા લખું છું કે ભાઈ ધારો કે કોઈ પદાર્થ જે છે એ પૃથ્વીની સપાટી ઉપર છે અને પૃથ્વીનું દળ છે એ છે સ્મોલ અથવા તો કેપિટલ એમ લઈ શકીએ આપણે. પૃથ્વીનું દળ કેવું લઈ શકીએ, કેપિટલ એમ. અને પૃથ્વીની સપાટી ઉપર કોઈ પદાર્થ રહેલો છે, આથી પદાર્થ અને પૃથ્વીના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એ અંતરને લઈએ છીએ ડી. અને સપાટી ઉપર છે એટલા માટે પૃથ્વીની ત્રિજ્યા એ જ પૃથ્વીના કેન્દ્રથી પદાર્થ સુધીનું અંતર થશે. કઈ રીતે, તો એ સમજીએ અને ધારણા લખતા જઈએ. ઓકે, આપણે ધારણા લખીએ કે ધારો કે કોઈ પદાર્થ પૃથ્વીની સપાટી પર રહેલો છે. કોઈ પદાર્થ પૃથ્વીની સપાટી પર રહેલો છે. પૃથ્વીનું દળ કેટલું છે, ME, અને ત્રિજ્યા કેટલી ધારીએ છીએ આપણે, RE છે. બરોબર, પૃથ્વીનું દળ માસ ઓફ અર્થ અને પૃથ્વીની ત્રિજ્યા રેડિયસ ઓફ અર્થ આપેલી છે. આવું આપણે ધારી લીધેલું છે. અને એ પણ ધારણા બાંધી કે કોઈ પદાર્થ છે એ કઈ જગ્યાએ આવેલો છે, તો કે પૃથ્વીની સપાટી ઉપર આવેલો. કઈ જગ્યાએ આવેલો છે, પૃથ્વીની સપાટી ઉપર આવેલો છે. આપણે સરસ મજાનો થોડો ડાયાગ્રામ જેવું કંઈક બનાવીએ. ધારો કે આ છે આપણી પૃથ્વી. બરોબર, સંપૂર્ણ ગોળ નથી પણ આપણે પૃથ્વી ધારી લઈએ. અને આ છે પૃથ્વીનું કેન્દ્ર. સમજવા માટે છે, આ પૃથ્વી છે અને આ પૃથ્વીનું કેન્દ્ર છે. પૃથ્વીનું દળ કેટલું આપેલું છે, માસ ઓફ અર્થ એમ આપેલું છે, કેપિટલ
એમ. ઓકે, અને કોઈ પદાર્થ, આપણે પીળો કલરનો ચોક લઈને અહીંયા કરીએ કે ભાઈ કોઈ પદાર્થ જે છે એ પૃથ્વીની સપાટી ઉપર આવેલો છે. આ શું છે? આપણો પદાર્થ, ધારેલો પદાર્થ. ઓકે, આ પદાર્થ અને પૃથ્વીના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે, આ અંતર છે ડી. અને આ ડી અંતર કેટલું છે? તો કે પૃથ્વીની ત્રિજ્યા જેટલું છે. કેટલું છે? પૃથ્વીની ત્રિજ્યા જેટલું છે. એટલે એમ લખી શકાય કે ડી ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઓફ અર્થ, યાની કે આર ઈ. ઓકે, આ ધારણા છે ને એને અનુસાર, એને અનુસંગત આપણે આવી રીતે સરસ મજાની શું બનાવી શકીએ? આકૃતિ બનાવી શકીએ સમજવા માટે. ઓકે, એટલે આવી રીતે ક્લિયર. ચલો, સર્વપ્રથમ આપણે કરવાનું છે શું? તો કે ભાઈ પૃથ્વીના દળ ME અને ત્રિજ્યા RE છે. પૃથ્વીની સપાટી ઉપર જે પદાર્થ છે એ પદાર્થ દ્વારા પૃથ્વી દ્વારા એ પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે? તો કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર કેટલું હશે એના ઉપર લાગતું બળ? આપણે લખીએ કે ભાઈ પદાર્થ પર કોના દ્વારા? તો કે પૃથ્વી દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે? કેપિટલ F is equal to capital G into mass of earth into જે આ પદાર્થ છે, પદાર્થનું દળ પણ છે સ્મોલ m into સ્મોલ m ના છેદમાં પદાર્થ અને પૃથ્વીના કેન્દ્ર વચ્ચેનું અંતર d નો વર્ગ. બરોબર, એટલે F is equal to G into ME into M upon D square. ઓકે, આને કહી દઈએ સમીકરણ નંબર 1. આ ક્યાંથી આવ્યું ખબર છે ને? ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ ઉપરથી આવેલું છે. આપણે આની આગળનો એક લેક્ચર છે, એની લિંક ઉપર આઈ બટન ઉપર આપેલી છે, એની ઉપર ક્લિક કરશો એટલે તમને એ લિંક મળી જશે, એ વિડીયો મળી જશે. ગુરુત્વાકર્ષણનો આ છે સૂત્ર, સાર્વત્રિક નિયમનું સૂત્ર છે. F is equal to capital G into small m into m of E ના છેદમાં d નો સ્ક્વેર. ઓકે, આ થઈ ગયું ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. હવે તો કે ન્યૂટનની ગતિના નિયમ ઉપરથી, કોનો? ન્યૂટનની ગતિનો નિયમ આપણે લખીએ. ન્યૂટનની ગતિના સ્પેસિફિકલી બીજા નિયમ પરથી શું લખાય? F બરાબર ma. શું લખાય? F બરાબર ma. પણ અહીંયા જુઓ, ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા શું કે છે? તો કે અહીંયા જે કોઈ પણ પ્રવેગ છે એ પ્રવેગ કેટલો છે? તો કે ગુરુત્વ પ્રવેગ જેટલો છે. એટલે અહીંયા લખાય કે ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા પરથી a બરાબર g લઈએ, માટે F બરાબર શું થઈ જાય? m a ની જગ્યાએ થઈ જાય m g. આને કહીએ સમીકરણ નંબર 2. હવે તો કે સમીકરણ નંબર 1 અને 2 પરથી, સમીકરણ નંબર 1 અને 2 પરથી શું આપણે લખી શકીએ? સમીકરણ નંબર 1 અને 2 ઉપરથી f ની કિંમત જે છે એ સમીકરણ 2 માંથી સમીકરણ નંબર 1 ની અંદર મૂકો, માટે ma બરાબર કેપિટલ G into mass of earth into small m upon d square. ઓકે, અહીંયાથી તમે જોઈ શકો છો કે સ્મોલ m બંને બાજુથી ઉડી ગયા, બંને બાજુથી સ્મોલ m ઉડી ગયા. ઓકે, તો વધ્યું શું? સોરી, m a ની જગ્યાએ m g લેવાનો છે. ઓકે, શું લેવાનું છે? m a ની જગ્યાએ m g. ઓકે, માટે m ઉડી ગયા, હવે શું વધશે? તો કે g વધશે. સ્મોલ g ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G ઇન્ટુ માસ ઓફ અર્થ, આ તો નીકળી ગયું છે, ના છેદમાં d નો
સ્ક્વેર. શું છે? ડી વર્ગ. ઓકે, ડી નો સ્ક્વેર. આ થઈ ગયું આપણું ગુરુત્વ પ્રવેગ જી અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ જી વચ્ચેનું સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર. ઇઝ ઇટ ક્લિયર? આઈ હોપ તમને આ સૂત્રની અંદર સમજણ પડી હશે. ક્લિયર છે ને? ચાલો, આવી રીતે જો તમે સંપૂર્ણ વ્યવસ્થિત વર્ણન કર્યું હોય તો તમને પૂરેપૂરા 2 માર્ક અથવા તો 3 માર્ક જેટલામાં પૂછાણેલો છે એટલા પૂરેપૂરા મળવા પાત્ર છે. ઓકે, વાર્ષિક પરીક્ષા માટે ગાઈઝ બેસ્ટ ઓફ લક. અને લકને બેસ્ટ બનાવવા માટે આપણે શું કરવું પડે? તૈયારીઓ કરવી પડે. માત્ર લકથી સારા ગુણ મેળવી શકાતા નથી. જો વિડીયો લેક્ચર પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો સાથે એને સરસ મજાનું શેર કરો. ઓકે, સબસ્ક્રાઇબ કરી દેવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયો લેક્ચરની અંદર. થેન્ક યુ વેરી મચ ગાઈઝ.